જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં। તો મિત્રો આજે હું ગયો હતો મારા ગામમાં, એટલે કે મારા વતનમાં ગયો હતો, કઠાણા ગયો હતો ને। અને પછી 4 વાગે આવ્યો, 4 વાગે આવીને ઊંઘી ગયો ને તો સીધો 6 વાગે ઉઠ્યો, કેમ કે થાકી ગયો હતો થોડો। અને પછી મમ્મીએ ખીચડી અત્યારે બનાવી દીધી। હવે હું બનાવી દઉં ફટાફટ ડુંગળી બટાકાનું શાક। મમ્મી ખીચડી થઈ ગઈ? ખીચડી થઈ જવાય થઈ ગઈ ને? બસ આવ તું એક કામ કરે, હવે ખાટલામાં બેસી જતું ખીચડી છે ને થોડીક લગાડવાની એ હું જોઈશ। હા, હવે તું તાર શાંતિ ખાટલામાં બેસી જા। હા, તો મિત્રો મમ્મી હવે ખાટલામાં આરામ કરાવી દઉં અને હું બનાવું મસ્ત મજાનું ડુંગળી બટાકાનું શાક। તો વિડીયો પૂરો જોજો મિત્રો, મજા આવશે। મમ્મીને મેં કહ્યું કે મમ્મી તું ખાટલામાં બેસી જા, તો મમ્મી કે લહાણ ખોલવાનું બેટા। હું કહું સારું, તું ધીમે ધીમે લહાણ કર, મોટી કરી ફોલ મમ્મી ફોલાય એટલું ફોલ, પછી હું ફોલ નાખું। હા, મોટી પણ ફોલાય ફોલાય હું શાક સમારે ને પછી ફટાફટ ફોલી આલું। હા, કેમ કે આજે થોડુંક મોડું થઈ ગયું। હું ઊંઘી ગયો 4 વાગે આવી, હું ઊંઘી ગયો, મમ્મી ખાટલા ઊંઘી ગઈ, તો મને કોણ ઉઠાડે? મમ્મીને કોણ ઉઠાડે? આવું થયું। એ તો મને સારું ઉઠાડી દીધો 4 વાગે મેસેજ આવ્યો, લખન તો બહુ મોડું થઈ જાય। મમ્મી ડુંગળી બટાકાનું મસ્ત રહાવાળું શાક બનાવું। રહાવાળું મોટા ને મોટા ઉખાડી દીધા મમ્મી, મોટું ને મોટું ઉખાડ નહીં ચાલે ચાલે। નજીક દ્વારા હા, તો મિત્રો જો ધોણા બી તુલા તાજા એકદમ ફ્રેશ ખેતમ દે, કેમ કે અહીં ઘરની પાછળ તમે ધોણા કરેલા છે ને, ધોણા મેથી દૂધી બધું આખી વાડી છે, તો ફટાફટ ધોણા તુલા। મમ્મી તો નહીં જોયા હજુ? તે નહીં જોયા? જોયે હે પણ મેથી હે પેલા ચારામાં છે ને, હું જરાક મેથી છે, મેથી છે, ધોણા છે, દૂધી છે। કેમ કે મિત્રો મમ્મી છે ને આંખે દેખાય નહીં, એટલે હું ના કહું કે બહુ નહીં ભાઈ પછી બહુ હેરાન નહીં કરવાનું। કશું વાળી હોત તો ના ખરે પછી ઉપાધિ કોને? ટ્રેન કશું એકદમ થાય તો ઉપાધિ કોને? મારે પૂરા હું તો ખાલી ખાતા ચિંતા કોને તારે ફટાફટ છોડીને એકદમ રેલું બનાવી દે। મમ્મી તે બપોર શું બનાવી દઉં? બપોરનો કશી નહીં। મિત્ર એક વાત કહું, હું ગયો તો બહાર ગામ, મમ્મીને મેં કહીને ગયો તો મકું રોટલાનું શાક બનાવીને ખાઈ લેજે શાંતિ ધીમે ધીમે, તો મમ્મી બજારી ભૂખ નથી લાગી, પણ મિત્રો હું ખવડાવીને ગયો હતો। હા, સવારમાં નાસ્તો હવામાં કરાયો તો કેમ કે મને ખબર હોય કે હું ના હોય ને એટલે મમ્મી મારી ના બનાવે એટલા માટે હું હવા કમ્પ્લીટ ખવડાવી બીવડાવીને ગયો હતો, એટલે મમ્મી તને ભૂખ નથી લાગી? એટલે મને ભૂખ ના લાગી, હું કહે ને ખાટલો તારી હું કરું છું તો, અને પછી આવતા શેરડીનો રસ લેતા શેરડીનો રસ લાવે ને ત્યાં પછી મને પેટમાં સરસ ઠંડુ લાગ્યું। હજુ કાલે લાવ્યું ને કશું ખારું, હવે ઠંડુ હવે મમ્મી ઠંડુ લાવે, આ ઉનાળો આવે ને હવે શરબત પછી લચ્છી એવું ફેરે ફેરે નહીં લાવતો મમ્મી મજા છે। પેલા પેલી એ આવી રીતે ચચકા એ બોલાવે મમ્મી ચસ્કા પેલી હારી ભાવે આવે એ બધી એ તો એ બધું ખવાય નહીં, પણ હા ઠંડુ મિત્ર શાક વળાઈ ગયું વાતો વાતો લહને ખોલાઈ ગયું ખોલાઈ ગયું વાતો વાતો હું વાટી નાખું છું। હા,
ખાટલામાં એટલા લઈ જા હા કરી તો થોડી કર હું ફર્યા ને મમ્મી ફટાફટ લે એ વાટિયા નવ વાટી નાખું લે આવ નહીં ફોડવાનું બસ આટલું બહુ થઈ ગયું ને હા તો ખાટલામાં બેસી જા હા લે આ કરી થોડી કરી હું મસ્ત શાક બનાવી દઉં હા મમ્મી તો મિત્રો ચલો પહેલા હું શાક ધોઈ નાખું કમ્પ્લીટ મરચું મસાલો રાખીને તૈયાર કરી દઉં વાટી નાખું ધાણી મરચું હું નાખી દઉં મમ્મી તો બેન હા ફટાફટ ધોઈ નાખો ને એટલે વાર્તા પતે હું જોઈ લઉં કમ્પ્લીટ બંધ કરી દીધું બસ હવે કમ્પ્લીટ થઈ ગયું હા હું શાક બનાવી દઉં ફટાફટ એટલે પછી ખાઈ લઈએ તને ભૂખ લાગી હે તે બપોર ખાધું નહીં બપોરે ખાધું તો મિત્રો હું તો આ રીતે શાક બનાવું છું જો મરચું મીઠું બધું આમ જ નાખી દઉં પછી સીધું ડાયરેક્ટ વઘાર દેવાનું જો આ અદર પછી આ મસાલો બસ કેમ કે બહુ મમ્મી પછી મીઠું 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 બસ બહુ નહીં પાછું ખારું થઈ જાય તો મજા પડે હવે ફટાફટ મરચું કાઢી નાખ્યા ચમચી કઈ ગઈ બસ તો ધાણા મમ્મી અમે જ સમાન નાખો ચાલે ને ધોયેલા છે હવે હા સમજે અમે આરસ શું હવે તો મિત્રો આવું જીવન છે અમારું મસ્ત છે પણ એકદમ મસ્ત મને તો બહુ મજા આવે જીવન સારું હે લે બરાબર બધું કમ્પ્લીટ થઈ ગયું હવે મમ્મી છે ને શાક બનાવી દો હા ચાલો મિત્રો હવે શાક ખીચડી તો તૈયાર અહીં મૂકી દઈએ ગેસ ચાલુ કરી દઈએ અહીં ચાલુ છે લાઇટર પેટી લાઇટર તો કઈ પડ્યું હશે તેલ કઢાઈમાં થોડુંક પાણી હતું પાછું તેલ રેડ્યું ને તો તડ થાય તો મિત્ર આ તો બધું મારા મમ્મી આવું જો મમ્મીએ ખીચડી તો બનાવી હવે શાક ને બાગ બનાવે બચારી મમ્મી કંટાળી જાય એટલે આવું બધું હું મમ્મીને મદદ કરી દઉં ફટાફટ તેલ રેડ્યું શું કેવું મમ્મી મારી દયા બહુ આવે છે તે તો મિત્ર મમ્મી ને પેટે અવતાર લીધો તો પછી આપણે મમ્મી ની મદદ ના કરીએ કોની કરીએ તેલ તો જો મિત્રો મમ્મી નું આંખે દેખાય નહીં કોને ઓછું સંભળાય અને મમ્મી બચારી ગભરાઈ જાય એટલે મમ્મી અંધારું પડે એટલે મમ્મી ને કહી દઉં તો ત્યાં બેસ શાંતિ હું મારી જાતે બનાવી દઈશ નહીં મમ્મી મૂકી જશે હે રહી નાખી તબેતો બીજો લેતા હો તો મિત્ર ચાલશે તબેતો મળ્યો નહીં
અને રહી કકડી ગઈ, ખીચડી વાળું ચાલશે. શાક વગેરાઈ ગયું અને હવે આવું છે મારું કામ. જો મસ્ત શાક બની જશે. પાણી રેડ દઉં થોડુંક મમ્મી, થોડુંક પાણી રેડ દઉં. હા, એક પાલો રેડું. હા, બધું શાક વઘારી દીધું, થઈ જશે. હવે પછી ખાઈ લઈએ. બરાબર. તો મિત્રો શાકે થઈ ગયું, ખીચડી થઈ ગઈ. જો બતાવો, જો શાક મસ્ત થઈ ગયું, ખીચડી પણ થઈ ગઈ. જો અને હવે હું અને મમ્મી ખાઈએ. તો મિત્રો આજનો વિડીયો આવો હતો. કેવો લાગ્યો? વિડીયો ગમે તો લાઈક, શેર, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.